वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 30મી મે 2025 શુક્રવાર અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના 75મા પ્રમુખ વર્ણી દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 91 દિવસથી આપણે ગરડા અંત્યનું 24મું વચનામૃત, અતિ અગત્યનું વચનામૃત, જ્ઞાનાંશના વૈરાગ્યનું વચનામૃત સાંભળી રહ્યા હતા. એ વચનામૃતની આપણે ગઈકાલે સમાપ્તિ કરી અને આજે આપણે હવે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 25મું, શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના કાર્તિક સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ 1886ની સાલમાં ધામમાં પધાર્યા. એના લગભગ 1.25 વર્ષ પહેલાનું આ વચનામૃત છે. કાર્તિક સુધી 10મી એટલે કે ચાતુર્માસ સમાપ્ત થવાને હવે માત્ર એક જ દિવસ બાકી છે અને આ 4-4.5 મહિના મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજને રાજી કરવા માટે સંતોએ ધારણા પારણા કર્યા હશે, ચાંદાયણ વ્રત કર્યા હશે, હરિભક્તોએ પણ ધારણા પારણા, એકટાણા એકાદશી, આ ઘણા બધા વ્રતો અને તપશ્ચર્યા વગેરે કર્યું હશે. હવે મહારાજ 10મીના દિવસે દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડા જે છે એ લગભગ તમે જોવા જાઓ આજની તારીખે તો પણ તમે દરબારના આંગણામાં ઊભા રહો તો લગભગ 4.5 કે 5 ફૂટની ઊંચાઈ ઉપરની એની ઓસરી છે. એટલે લગભગ 4-5 પગથિયા ચડીને આપણે ઓરડામાં જઈ શકો, ઓસરીમાં જઈ શકો અને અંદરના ઓરડામાં જઈ શકો. અને એમાં પણ બીજા સામેના દિશાના જે ઓરડા છે તો એનાથી પણ વધારે ઊંચા છે. મારા ખ્યાલથી આ દરબારગઢની અંદર આટલી ઊંચાઈ ઉપરના ઓરડા અને ઓસરી રાખવાનું કારણ એ હશે
કે બાજુમાં ઘેલા નદી છે અને ઘેલા નદી જ્યારે ઘેલી બનીને પાણી નદીમાં વહેતું હોય ને કદાચ ગામમાં પ્રવેશ કરી જાય તો દરબારગઢમાં પણ પાણી આવે. એ પાણી ઘરના ઓરડામાં ઓસરીમાં ન પહોંચે એટલા માટે આટલી ઊંચાઈવાળા ઓસરીવાળા ઓરડા બનાવ્યા હતા. મહારાજની સન્મુખ પરમહંસો અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. ઘણા બધા વચનામૃતની અંદર મહારાજના સમયના સંતોના નામનો ઉલ્લેખ પરમહંસ તરીકે, સંતો તરીકે, સાધુ તરીકે કરેલો છે. હંસ અને પરમહંસ, સફેદ કલરના સાચા હંસ છે એ મોતીનો ચારો ચરે અને દૂધ અને પાણી જુદા કરી બતાવે. જ્યારે ભગવા વસ્ત્ર ધારણ કરીને મહારાજના બનાવેલા પરમહંસો છે એની પાસે પણ સત્ય અને અસત્યનો વિવેક છે. એ હંમેશના માટે ભગવાનના મહિમાના મોતી ચરે, આજ્ઞા ઉપાસનાના મોતી ચરે અને ભૂલે ચૂકે પણ સંસારના વિષય સુખ તરફ એની વૃત્તિ ન જાય એવા પ્રકારના પરમહંસો મહારાજના સમયમાં પણ હતા. અને ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આપણે જુઓ તો ભગતજી મહારાજના સમયમાં પણ હતા. શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ એવા સંતો પરમહંસો હતા. યોગી બાપાના સમયમાં અને અત્યારના સમયમાં પણ. યોગી બાપાએ દીક્ષા આપેલા ત્યાગવલ્લભ સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ધર્મ સ્વરૂપ સ્વામી, આ બધા મહારાજના સમયમાં જે પરમહંસોની આધ્યાત્મિક સ્થિતિ હતી એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા ઉપર બેસીને ભગવાનનું ભજન ભક્તિ કરવાવાળા સંતો હતા. તો એ પરમહંસો અને સંતોની સન્મુખ મહારાજ પોતે દર્શનદાન આપી રહ્યા છે. હવે મહારાજને પોતાને કથા વાર્તા અને પોતાના હૃદયનો સંકલ્પ જે કંઈ વાતો કરવાનો છે એ અભિવ્યક્ત કરી રહ્યા છે. એ આપણે આગળ ભાગ વાંચીએ. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિ જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. એમ શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી છે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિ જે ગુણ તેણે કરીને ભગવત પ્રસન્નતારૂપ ફળને ઈચ્છવું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્થા મુક્તિ આદિ ફળની પ્રાપ્તિ થાય. ઘણા બધા વચનામૃતો એવા છે કે જેમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ પ્રશ્ન મહારાજને પૂછ્યો હોય, કોઈ સાધુએ પ્રશ્ન પૂછ્યો હોય, કોઈ હરિભક્તે પ્રશ્ન પૂછ્યો હોય, કોઈ બાય હરિભક્તે પ્રશ્ન પૂછાવ્યો હોય, અથવા તો મહારાજે સામે ચાલીને સંતો પરમહંસોને સામેથી પ્રશ્ન પૂછ્યો હોય. એવા ઘણા બધા વચનામૃતો છે. અને એમાં કેટલાક વચનામૃતો એવા છે કે મહારાજને કોઈએ પૂછ્યું નથી, કોઈ હરિભક્તે પૂછ્યું નથી, કોઈ સાધુએ પૂછ્યું નથી, પરંતુ મહારાજને પોતાની અંતરમાં ઉલટ આવી કે સામે ચાલીને કૃપા કરીને મહારાજ પોતે પ્રશ્ન પૂછે છે અને વાતો કરે છે. આવી પ્રકારના ઉપદેશ વચનોને સંતો અને સદગુરુ સંતો આપણને એ સમજાવે છે કે મહારાજના કૃપા વાક્ય કહેવાય. આપણે એમને કહ્યું નથી કે તમે આ વાત કરો, આ વિષય ઉપર વાત કરો. મહારાજ તો અંતર્યામી છે, જાણે છે. સામે બેઠેલા સંતો હરિભક્તો શ્રોતાઓને પણ અનંત જન્મનું જાણે છે કે એમને અત્યારે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે
કઈ પ્રકારના ઉપદેશની જરૂર છે, એમના આધ્યાત્મિક સાધના માર્ગમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે એનું જાણપણું આપવા માટે, સાચી દિશા આપવા માટે અને જે સાધનાની ગતિ છે એમાં પ્રગતિ થાય, વિશેષ ગતિ થાય, એવા પ્રકારના ભદ્રભાવ સાથે મહારાજ પોતે કૃપા વચનો કહી રહ્યા છે. શ્રીજી મહારાજને ખબર છે કે આ ચાતુર્માસની સમાપ્તિ આવતીકાલે થવાની, પ્રબોધિની એકાદશી આવશે, તો એની અંદર બધાના વ્રતની, તપશ્ચર્યાની સમાપ્તિ થશે. ઘણા બધાએ જુદા જુદા પ્રકારના તપ કર્યા હશે, વ્રત કર્યા હશે, દાન કર્યા હશે, જાગરણ કર્યા હશે, પ્રદક્ષિણા કરી હશે, દંડવત કર્યા હશે, સમય ઉત્સવમાં આવ્યા હશે, પૂનમો ભરી હશે, એકાદશીના દિવસે લાભ લેવા આવ્યા હશે. આવા ઘણા પ્રકારના નિયમ હશે. કોઈ નિયમ લીધો હોય કે મારે 4.5 મહિના ચોખા ન ખાવા, મીઠાઈ ન ખાવી, બપોરના ઊંઘવું નહીં, અને કેટલાક તો એવા પણ નિયમ લેતા હોય કે 4.5 મહિના મારે કોઈના અભાવ કે અવગુણ ન લેવા, ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણગાન ગાવા. જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા અને ચાતુર્માસનો પ્રારંભ એટલે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવપોઢી એકાદશીના દિવસે બધાને આ ચાતુર્માસના નિયમ લેવાના હતા. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. એ પ્રમાણે તમામ સંતોએ અલગ અલગ પ્રકારના નિયમ લીધા. વ્રતના, તપના, દંડવતના, કથા વાર્તાના ઘણા બધા નિયમો લીધા. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, તમે બધાએ નિયમ લીધા છે, મારે પણ નિયમ લેવો છે કે 4.5 મહિના દરરોજ તમને મહારાજનું એક નવીન ચરિત્ર સંભળાવીશ. કથા વાર્તા કરવાનો નિયમ લીધો. એવી રીતે મહારાજ અહીંયા જાણે છે કે બધાએ બેઠેલા એ કંઈક નાના મોટા નિયમ લીધા છે, વ્રત ઉપવાસ કર્યા છે. હવે એમાં કેટલાકે મને કમને કર્યા હોય, કેટલાકે દેખાદેખીમાં કર્યા હોય, અને કેટલાકે સમાજમાં પ્રતિષ્ઠા થાય અને લોકો વાહ વાહ કરે એટલા માટે કર્યા હોય, કેટલાકે પોતાના સાંસારિક લૌકિક સંકલ્પ પૂરા થાય એટલા માટે કર્યા હોય. આજે તમે જુઓ તો દુનિયાની અંદર લાખો લોકો તમને એવા મળશે કે એમણે સંકલ્પ કર્યો હોય કે મારો આ સંકલ્પ પૂરો થાય, મારા ધંધામાં બરકત આવે, મારા દીકરા દીકરીનું ઠેકાણું પડી જાય, નોકરીએ લાગી જાય, તો હું આ માનતા રાખું છું. મહાપૂજાની માનતા રાખે, પગપાળા યાત્રા કરવાની માનતા રાખે, પછી એ જ્યાં સુધી એ સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાવ એવા નિયમ લે, દાન ધર્માદો કરવાના નિયમ લે. આવા ઘણા પ્રકારની મન્નત રાખતા હોય છે. તો શ્રીજી મહારાજે જોયું કે અહીંયા બેઠેલા તમામે આવા પ્રકારના વ્રત, ઉપવાસ, નિયમ બધું રાખ્યું છે, પણ એ વ્રત રાખ્યું સાર્થક ક્યારે કહેવાય, તપ કર્યું સાર્થક ક્યારે કહેવાય, ભક્તિ કરી સાર્થક ક્યારે કહેવાય, સેવા કરી સાર્થક ક્યારે કહેવાય, કથા વાર્તા કરી સાંભળી સાર્થક ક્યારે કહેવાય, કે એની અંદર મહારાજે કહ્યું બીજા કોઈ ફળની અપેક્ષા ન રાખવી, પણ એને કરીને ભગવાન મારા ઉપર રાજી થાય એવી પ્રકારની ઈચ્છા તો અવશ્યપણે રાખવી. રાજીપાનો વિચાર, જેના ઉપર મહંત સ્વામી મહારાજ વારંવાર આપણને શિબિરમાં અને કથા વાર્તાની અંદર આ ઉલ્લેખ કરીને દ્રષ્ટિ આપે છે, દિશા આપે છે. આપણે બધું કરીએ તો છીએ, પણ આપણો હેતુ નથી હોતો શુદ્ધ. જે ફોકસ હોવું જોઈએ કે સંત અને ભગવંત મારા ઉપર આનાથી રાજી થાય, બસ બીજું કંઈ ન જોઈએ. માનથી નહીં, ઈર્ષાથી નહીં, રાગદ્વેષથી નહીં, દંભથી નહીં, કપટથી નહીં, દેખાડો કે દેખાદેખીમાં પણ નહીં. એ બધાય ભાવોનો ત્યાગ કરીને નિર્ગુણ ભાવ એટલે કે ભગવાન અને સંત મારા ઉપર રાજી થાય એટલા માટે મારે આ સેવા કરવી છે, સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે, કથા વાર્તા કરવી, સાંભળવી છે. અને એ મહારાજે કહ્યું કે એમાં આવો ભાવ ન રાખીએ તો
તો પછી એ તમોગુણી કહેવાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો 75મો પ્રમુખ વર્ણી દિવસ છે. હું ઘણી વખત કહી ચૂક્યો છું, આજે ફરીથી દોહરાવવાનું મન થાય. આ એક જ પ્રસંગ ઉપર ઊંડાણપૂર્વકથી ચિંતન કરવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે ગુરુ પણ સાચા છે, સંસ્થા પણ સાચી છે, એમણે આપેલો સિદ્ધાંત પણ સાચો છે, એમણે આપેલા નિયમો પણ સાચા છે, એમણે કરેલી તમામ પ્રવૃત્તિ પણ સાચી છે. પછી કોઈ પણ બાબતની અંદર આપણને મનમાં શંકા ગડમથલ નહીં થાય કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1950ની સાલની અંદર નાના એવા 28 વર્ષના સાધુ નારાયણ સ્વરૂપદાસ એટલે આપણા ગુરુ પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજ એમને આ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરી અને ચાદરો ઉડાડી. કેટલું ભવિષ્યનું જોતા હશે કે ભવિષ્યની અંદર આ સંસ્થાનો વિકાસ કરે, અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન દરિયા પાર સાથે ખંડની અંદર પસરાવે, સંતો વધારે, મંદિરોના નિર્માણ કરે, લાખો લોકોને બ્રહ્મ અને પરબ્રહ્મનું અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન દ્રઢ કરાવે. એના માટે કોઈ પણ એક વ્યક્તિ ઉપર કળશ શાસ્ત્રીજી મહારાજે ઢોળ્યો હોય તો શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી ઉપર એ જોતા હતા કે આના દ્વારા સંસ્થાનો વિકાસ થશે, આના દ્વારા મંદિરોના નિર્માણ થશે, આના દ્વારા સંતો વધશે, આના દ્વારા હરિભક્ત સમુદાય ઘણો મોટો થશે. આ એક જ પ્રસંગ તમે ઊંડાણપૂર્વક વાંચો, વિચારો તો ખ્યાલ આવશે કે શાસ્ત્રીજી મહારાજ પોતે કેટલા સમર્થ સંત હતા ને ભવિષ્યવેત્તા હતા. એમણે પોતે કહ્યું કે મને મારી જિંદગીની અંદર મેં એવો ક્યારેય પણ નિર્ણય નથી લીધો કે ભવિષ્યમાં મારે એ નિર્ણય માટે પસ્તાવવું પડે. એ વખતે ઘણા બધા સંતો હતા, મોટા હતા, વડીલ હતા, કાર્યકુશળ હતા. એની અંદરથી મણી જેવા સાધુ નારાયણ સ્વરૂપદાસજીને ચાદર ઓઢાડી અને પ્રમુખ તરીકે નિમણૂક કરી. એ પ્રમુખ સ્વામી મહારાજે કેવા કેવા કાર્ય કર્યા એ તો આપણે સગી આંખે જોયા છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ 75th પ્રમુખ વર્ણી દિન. જય સ્વામિનારાયણ.